ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી। ગુજરાત અને રાજસ્થાન પર સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજથી જ રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે। આગામી 4 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પંચમહાલ અને દાહોદમાં 2.5 ઇંચ, જ્યારે વડોદરા, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। રાજ્યમાં વિધિવત ચોમાસું 15 જૂનની આસપાસ બેસશે। ત્યારબાદ 20 જૂનથી વરસાદની ગતિ વધશે અને 23 થી 28 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થવાની સંભાવના। આજથી જ હવામાનમાં પલટો આવશે અને 4 જૂન સુધીમાં લગભગ પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 20મી જૂનથી અણધારો વરસાદ થવાની શક્યતા રહેશે અને 20 થી 28 જૂન વચ્ચે રાજ્યના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। સેન્ટ્રલ ઇન્ડિયામાં આ વખતે અલ નીનોની ઝાંસી છે। અલ નીનો ઝાંસી વચ્ચે અણધારો એકદમ ભારે વરસાદ થતો હોય છે, ક્યારેક ચોમાસું બ્રેક પણ થતો હોય છે। 1972માં પણ સ્ટ્રોંગ અલ નીનો હતો, ત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હતી। એટલે જ્યારે વચ્ચે વરસાદ ન થાય ત્યારે સિંચાઈના સાધનો ઉપલબ્ધ હોય તો ખેડૂતો માટે સારું રહેવાની શક્યતા રહેશે।